આલો આજે આપણે બનાવશું આલુ ટિક્કી ચાટ. વેલકમ ટુ વિલેજ રસોઈ. પાણી, પલાળેલા વટાણા, બટાકા, મીઠું, આદુ, લસણ, ખજૂર, ગોળ, આંબલી, કશ્મીરી મરચું, મીઠું, કોથમીર, લીલા મરચાં, લસણ, જીરું, મીઠું, લીંબુ, પાણી, તેલ, જીરું, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, લીલા મરચાં, ડુંગળી, ટામેટા,
હિંગ, હળદર, મીઠું, તીખું મરચું, ધાણા જીરું પાવડર. બાફેલા વટાણા, ચોખાના પૌવા, પલાળેલા પૌવા, હળદર, મીઠું, ધાણા જીરું પાવડર, કશ્મીરી મરચું, હંસળ, કોર્ન ફ્લોર, તેલ, આવી ગયો. 20 ફેબ્રુઆરી 2025ના રોજ યશસ્વીબેન આજે 8 વર્ષ પૂરા કરીને 9મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે એમનો જન્મદિવસ શ્રી નીસડી પ્રાથમિક શાળામાં આપણે સૌ ઉજવી રહ્યા છે. તેઓ બેંગ્લોર નિવાસી શ્રી વિનય ઠક્કરની દીકરી છે. એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ નીસડી પ્રાથમિક શાળા વતી અને સમગ્ર સ્ટાફ વતી અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. જેઓ વિલેજ રસોઈ યુટ્યુબના ખૂબ મોટા ફેન છે, ખૂબ મોટા ચાહક છે. તેમના આ કાર્યથી પ્રેરણા લઈ અને તેમનો બર્થડે છે, તેમનો જન્મદિવસ છે, નીચડી પ્રાથમિક શાળાઓમાં ઉજવી રહ્યા છે. અમે પણ ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ. નીચડી પ્રાથમિક શાળામાં વિલેજ રસોઈવાળા આજે આપણને જમાડવા આવ્યા છે. તેમાં આલુ ટિક્કી ચાટની રેસીપી આપવાના છે અને જમાડવાના છે. અને આ પહેલાંય પણ એકવાર આપણને એને ખીચર વિશે જમાડેલા એમ. તો આ ટીમને આપણે આવે તેને આપણે આવકાર માનીએ આપણા નીચડી પ્રાથમિક શાળા વતી. તો ખૂબ ખૂબ આભાર એનો. આજે વિલેજ રસોઈની ટીમ છે તે નીચડી પ્રાથમિક શાળાની અંદર બાળકોને સરસ મજાની અવનવી ભોજનની જે રેસીપી છેલ્લા 3 વર્ષથી બનાવે છે અને એક સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ છે, યુટ્યુબ છે, ત્યારબાદ ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે જેવા સોશિયલ મીડિયાના વિવિધ પેજો દ્વારા રસોઈ બનાવી અને લોકોને સરસ મજાની માહિતી આપી અને લોકોને એક રસોઈ બનાવવાનું પહેલાં તો કામ શીખવી રહી છે. ત્યારબાદ જે ગામડાઓ છે ત્યાંના જે સરકારી શાળાના બાળકો છે, પ્રાઇવેટ શાળાઓ હોય તો તમામ બાળકોને તે રસોઈ બનાવી પોતે જાત મહેનત કરી અને ખૂબ ચોખ્ખાઈથી જે કાંઈ રસોઈ બનાવે તે બાળકોને પીરસવાનું કામ પણ આ વિલેજ રસોઈની ચેનલ કરે છે.
તો હાલના ઘણા બધા ક્રિએટરો હોય તો એમને ખાસ મારા ખ્યાલ પ્રમાણે તો શીખવા જેવી પણ બાબત છે કે જે પોતે કંઈ પણ બનાવે છે અને એમાંથી જે પણ ઇન્કમ મેળવે છે તો એનો અમુક જે સોર્સ છે, જે ભાગ છે, તે સમાજને પરત આપે છે. અને માનવ સેવાનું આનાથી કદાચ ઉત્તમ ઉદાહરણ કોઈ પણ ન હોઈ શકે. તો આજે નીસડી પ્રાથમિક શાળાની જે કાંઈ મુલાકાતે અને બાળકોને જમાડવા માટે સમગ્ર વિલેજ રસોઈ ટીમ આવી છે તો એમનો ખરા હૃદયથી અમે દિલથી આભાર માનીએ છીએ. આલુ ટિક્કી ચાટનો સ્વાદ ખૂબ સરસ છે અને થેન્ક યુ વિલેજ રસોઈ. ઇન્ડિયાની અંદર આ એક જ વિલેજ રસોઈ યુટ્યુબ ચેનલ હશે કે જે ખરેખર સ્પેશિયલ બાળકોને જમાડવાના ઉદ્દેશથી જ આ ચેનલની કદાચ શરૂઆત થઈ હશે. અને છેલ્લા 3 વર્ષથી વિલેજ રસોઈ ચેનલ છે તે વિવિધ ગામડાઓની અંદર પહેલાં તો સ્કૂલના પ્રિન્સિપાલ આચાર્યને મળે છે, સ્કૂલની સંખ્યા જાણે છે કે કેટલા બાળકો છે, એના આધારે એને કેટલો જથ્થો જોઈએ જમવામાં તે બધું ધ્યાનમાં રાખી ફૂડની ક્વોલિટી અને બાળકોને સેફટી સાથે પીરસવાનું કામ જે ઇન્ડિયાની અંદર ખરા ભાવથી ખરી મહેનતથી કોઈ કામ કરતું હોય તો એ વિલેજ રસોઈ ચેનલ છે.